નમસ્કાર મિત્રો, અત્યાર સુધી આપણે જે ફ્રી એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક, તાજેતરમાં જ એમના માલિક માર્ક ઝુકરબર્ગ દ્વારા એટલે કે મેટા કંપની દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે હવે આ જે એપ્લિકેશનો છે એનો ઉપયોગ કરવા માટે કેટલોક ચાર્જ ચૂકવવો પડશે. વાત કરીશું તો કેટલો ચાર્જ ચૂકવવો પડશે અને અત્યારે હાલના સમયમાં આ કંપની દ્વારા ચાર્જ કેમ વસૂલવામાં આવી રહેલો છે, આ દરેક વિશે આ વિડીયોમાં આપણે વિગતે માહિતી મેળવશું. સૌથી પહેલાં આપણે જોઈએ તો શું ખરેખર હવે મેટા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પાસે પૈસા વસૂલ કરશે? શું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે હવે સબસ્ક્રિપ્શન લેવું પડશે? ફ્રી સર્વિસ બંધ થઈ જશે? અને જો ચાર્જ લાગશે તો કેટલો લાગશે? આ દરેક પ્રશ્નો અત્યારે યુઝર્સના મનમાં છે. આ દરેક વિશે આપણે વિગતે માહિતી મેળવીએ. સૌથી પહેલાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું આ મેટા કંપની એટલે શું. વિશ્વમાં જે મોટી મોટી કંપનીઓ છે એની અંદર આ એક ટેક કંપની છે. મેટા એ દુનિયાની સૌથી મોટી ટેક કંપનીઓની એક છે અને આ કંપનીના માલિક છે માર્ક ઝુકરબર્ગ, જેમને ફેસબુકની સ્થાપના કરેલી હતી. એના પછી એમને વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ ખરીદ્યું. અત્યારે મેટા હેઠળ ઘણા પ્લેટફોર્મ આવે છે જેવા કે ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય અને વોટ્સઅપ હોય. અત્યારે વિશ્વની અંદર કરોડો લોકો છે કે જે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. હવે આપણે વાત કરીશું કે મેટા એ તાજેતરની અંદર આવી જાહેરાત શા માટે કરી, હવે ચાર્જ વસૂલવાની જરૂર કેમ પડી તેના વિશે. એમ તો આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપની અંદર જ્યારે આપણે ફ્રીમાં યુઝ કરતા હતા ત્યારે એની અંદર એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી. આપણો ઇન્ટરેસ્ટ જે પ્રમાણે હોય, આપણે જે પ્રમાણે અંદર સર્ચ કરતા હોય, જે એક્ટિવિટી જોતા હોય એ એક્ટિવિટીના આધારે આપણને એની એડ બતાવતી હતી. અને આ એડ્સના કારણે આ જે કંપની હતી એ કરોડો રૂપિયા કમાતી હતી. હવે આપણે કહીએ તો તમે મેટાના ગ્રાહક નથી, તમે તો મેટા માટે ડેટા છો. એટલે અત્યારે આ જે એડ બતાવતી હતી એના કારણે કંપનીને કરોડો રૂપિયાનો ફાયદો થતો, સાથે જ આપણે જે આનો ઉપયોગ કરતા હતા એના કારણે આપણા જે પર્સનલ જે ડેટા હોય પણ શેર થતા હતા. એના કારણે કંપનીને એક મોટી આવક થતી હતી. તાજેતરમાં મિત્રો એવું બન્યું કે યુરોપના ઘણા દેશો છે અને બીજા ઘણા દેશોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જે લોકોના ડેટા શેર કરવામાં આવે છે એની સિક્યુરિટીને ધ્યાને રાખી અને ખૂબ જ પ્રગતિ હાથ ધરવામાં આવેલી છે. એટલે કે યુઝર્સના ડેટા હોય એ પ્રાઇવેટ રાખવાના, એ શેર થવા જોઈએ નહીં. સાથે જ એની ઉપર જે એપ્લિકેશન આપણે યુઝ કરતા હોય ને એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી એ એડવર્ટાઇઝમેન્ટ પણ બહુ સમય વ્યય થતો હતો, એટલે એડવર્ટાઇઝમેન્ટ પણ બંધ કરવામાં આવી. હવે જો આવું કરવામાં આવશે તો કંપનીને આજે હજારો કરોડો રૂપિયાનો ફાયદો થતો હતો એ ફાયદો બંધ થઈ જશે. બીજી મહત્ત્વની વાત એ છે કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી કેવું હતું કે રોજ દિવસે ને દિવસે આજે વોટ્સઅપ હોય, ઇન્સ્ટાગ્રામ હોય અને ફેસબુક હોય એના વપરાશકર્તાઓની સંખ્યા વધતી જતી હતી. જ્યારે અત્યારે આ વપરાશકર્તાઓની જે સંખ્યા છે ને એક ચરમસીમામાં સુધી પહોંચેલી છે. હવે અત્યાર સુધી જે લોકો વધતા હતા એટલા હવે વધતા નથી. એટલે કંપનીએ એનો નફો વધારવા માટે આ એપ્લિકેશનો પર સબસ્ક્રિપ્શન એટલે કે પેડ દાખલ કર્યા, એટલે પૈસા ભરી અને આપણે એનો ઉપયોગ કરી શકીએ. એટલે કંપનીએ એની આવક શોધી. વાત કરીએ કંપનીને એવી મોટી આવક શોધવાની જરૂર શું પડી, તો અત્યારે આ જે મેટા કંપની છે એ કંપની એઆઈ ઉપર કામ કરે છે. એઆઈ સર્વિસ પર કામ કરવા માટે કરોડો રૂપિયાનો સામે ખર્ચ પણ થાય છે. તો આ ખર્ચ કરવા માટે હવે એ શું કરશે, તો આ વિશ્વની અંદર ફેલાયેલા યુઝર્સ પાસેથી આ રીતના પૈસા લેશે અને પછી એઆઈ પાછળ યુઝ કરવામાં આવશે અને આગળ એની નવી ટેકનિકો શોધવામાં આવશે. હવે ચાર્જ લેવાની ચર્ચા શા માટે છે, તો તાજેતરમાં દુનિયાભરમાં એવી ચર્ચા થઈ રહી છે કે મેટા કેટલીક સેવાઓ સબસ્ક્રિપ્શન મોડલ લાવી શકે છે. ખાસ કરીને યુરોપમાં પ્રાઇવસી લો ખૂબ કડક બન્યો, યુઝર્સના ડેટાઓનો વધુ ઉપયોગ ન થવો જોઈએ, ટ્રેકિંગ ઓછી થવી જોઈએ, પર્સનલાઇઝ એડ્સ પર નિયંત્રણ હોવું જોઈએ. હવે આ જે બધી વસ્તુઓ છે એના કારણે જ આ કંપનીને આવક થતી હતી. અને તેમાં એક રસ્તો એડ ફ્રી પેડ સબસ્ક્રિપ્શન. તમે પેડ એટલે પૈસા ખર્ચી અને સબસ્ક્રિપ્શન લેશો તો એની અંદર જે એડવર્ટાઇઝમેન્ટ આવે છે એ બંધ થઈ જશે અને તમારો ડેટા જે હોય એ સિક્યોર રહેશે. આગળ વાત કરીશું પેડ સબસ્ક્રિપ્શન એટલે શું. મિત્રો તમે પેડ સબસ્ક્રિપ્શનનો અર્થ સમજો તો જો તમે પૈસા આપો તો તમને જે એડવર્ટાઇઝ આવે છે એડવર્ટાઇઝ આવતી બંધ થઈ જશે, પ્રાઇવેસી વધુ મળશે, પ્રીમિયમ ફ્યુચર મળી શકશે એટલે નવા ફ્યુચર એડ કરવામાં આવશે. અને જો તમે પૈસા ન આપો તો પહેલાંની જેમ એડવર્ટાઇઝમેન્ટની સાથે તમે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. અત્યારે કંપનીએ માત્ર આની જાહેરાત કરેલી છે, કોઈ એવો ફાઇનલ નિયમ લાગુ કરવામાં આવેલો નથી કે દરેકે પેડ સબસ્ક્રિપ્શન જ કરવું. ભવિષ્યની અંદર આ થઈ શકે છે.
કયા દેશોમાં આવી શરૂઆત થઈ એની વાત કરી જોઈએ તો કેટલાક દેશોમાં મેટા પહેલેથી જ પેઇડ મોડલનું ટેસ્ટિંગ કરી ચૂકેલું છે અને ખાસ કરીને યુરોપિયન યુનિયનના કેટલાક દેશોમાં એડ ફ્રી સબસ્ક્રિપ્શન અંગે ચર્ચા અને પ્રયોગ થયા હતા. કારણ કે હવે ત્યાં આગળ પ્રાઇવસીનો જે લો છે એ ખૂબ જ કડક છે. શું ભારતમાં પણ આ ચાર્જ લાગુ પડશે એના વિશે હવે માહિતી મેળવીએ. તો ભારતની અંદર મિત્રો વિશ્વ કરતો વાત કરીશું તો સૌથી મોટો દેશ, સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ. હજુ આગળ આના યુઝર્સની સંખ્યા પણ ખૂબ મોટી છે. એટલે અત્યારે હાલ કોઈ એવી જાહેરાત કરવામાં આવી નથી કે કોઈ ચાર્જ ચૂકવવો પડશે. પરંતુ ભવિષ્યમાં મેટા કેટલાક પ્રીમિયમ ફ્યુચર સાથે સબસ્ક્રિપ્શન મોડલ લાવી શકે છે. હવે કયા ફ્યુચર મળી શકે એની વાત કરીએ તો બ્લુ ટિક વેરિફિકેશન, જે રીતના એલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું અને એના પછી એની અંદર બ્લુ ટિક આપવામાં આવે છે પૈસા ભરે ને, તો એ જ રીતના આમાં બ્લુ ટિક મળી શકે, એક્સ્ટ્રા સિક્યુરિટી મળી શકે, એડ ફ્રી એક્સપિરિયન્સ મળી શકે અને ક્રિએટર ટૂલ્સ વધારે મળે. આ 4 ફાયદા થઈ શકે. હવે વોટ્સઅપ પર આની શું અસર પડશે? અત્યારે આપણે સામાન્ય રીતે સૌથી ઉપયોગમાં લેતા હોય એવી એપ્લિકેશન આ બધામાંથી વોટ્સઅપ છે. ઘણા લોકો વોટ્સઅપ વિશે ખૂબ ચિંતિત છે. તો વોટ્સઅપમાં જે આપણે સામાન્ય ચેટિંગ માટે વાપરીએ છીએ એના પર કોઈપણ પ્રકારની ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં. પરંતુ વોટ્સઅપ બિઝનેસ જે પહેલેથી કેટલીક પેઇડ સર્વિસ ઉપલબ્ધ છે, ભવિષ્યમાં બિઝનેસ ટૂલ્સ, AI ફ્યુચર્સ, એડવાન્સ સર્વિસ વગેરે માટે સબસ્ક્રિપ્શન લેવું ખૂબ જરૂરી બનશે. પણ હાલ મેસેજિંગ બંધ થાય એવી કોઈ શક્યતા છે નહીં. હવે આના પછી લોકોની કેટલીક પ્રતિક્રિયાઓ પણ આવી છે કે જો એડ નહીં આવે તો સબસ્ક્રિપ્શન ચાલશે, એટલે પૈસા ભરવું, પણ એની અંદર એડ આવવી જોઈએ નહીં, કે જેથી લોકોનો સમય જે વ્યય થાય છે એ વ્યય થાય નહીં. કેટલાક લોકો તો મજામાં કહે છે કે હવે રીલ્સ જોવા માટે પણ પૈસા આપવાના થશે. મેટાની પૈસાની શું જરૂર પડે? તો મેટા કંપની અત્યારે AI, વર્ચ્યુઅલ રિયાલિટી આવી બધી જે ભારે ખર્ચ કરે છે. AI પાછળ અત્યારે આપણે જાણીએ છીએ કે કરોડો અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તો આ ખર્ચને પહોંચી વળવા માટે એક જાતની બીજી આવક કરી. જ્યારે તમે પેઇડ સબસ્ક્રિપ્શન લેશો તો એની અંદરથી જે પૈસા મળશે એનો આમાં ખર્ચ કરી શકાય અને કંપની અબજો ડોલરનું રોકાણ કરી શકે. મેટા વેરીફાઈડ શું છે એના વિશે માહિતી મેળવીએ. તો એમાં તમને બ્લુ ટિક મળશે, એક્સ્ટ્રા સિક્યુરિટી મળશે અને એકાઉન્ટ પ્રોટેક્શન મળશે. એટલે અત્યારે જે તમારા મેસેજ હોય એ વાયરલ થઈ જાય અથવા સિક્યુરિટીને લગતો જો કોઈ પ્રશ્ન ઊભો થાય તો આ તમે સબસ્ક્રિપ્શન લેશો તો એની અંદર આ બધા પ્રશ્નો હશે એ દૂર થશે. જો ચાર્જ લાગશે તો શું અસર થશે? જો ભવિષ્યમાં મેટા પેઇડ સર્વિસ વધારે લાવે તો સામાન્ય લોકો પર આમાં અસર થશે કે પેઇડ વર્ઝન નહીં લે. જે પૈસા ભરવાના હશે બધા લોકો આ પૈસા ભરી શકે એવું હોય નહીં, એટલે ઘણા લોકો આ વર્ઝન લેશે નહીં. ફ્રી વર્ઝન વધુ એડ્સ સાથે આવી શકે. પછી એમાં ફ્રી હશે એમાં એડવર્ટાઇઝમેન્ટ વધુ આવશે. ક્રિએટર પર આની શું અસર થાય એના વિશે વિચારીએ તો પ્રીમિયમ ટૂલ્સ મળી શકે, મોનિટાઇઝેશન વધે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં. બિઝનેસ પર તો એડ કોસ્ટ વધી શકે, કારણ કે બિઝનેસ એકાઉન્ટ હોય તો એ લોકો સબસ્ક્રિપ્શન લેશે. કોમ્પિટિશન પણ આનાથી વધી શકે છે, કારણ કે અત્યારે સરકાર અને પ્રાઇવસીનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે કે સરકાર છે આ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એના પર પ્રાઇવસી રાખવાની જાહેરાત કરી છે. ઘણા લોકો નથી ઈચ્છતા કે તેમની એક્ટિવિટી ટ્રેક થાય, પર્સનલ ડેટા વેચાય, દરેક વસ્તુઓમાં એડ આવે. જો ના ઈચ્છતા હોય તો સબસ્ક્રિપ્શન લેવું ખૂબ જરૂરી છે. તમે સબસ્ક્રિપ્શન લેશો તો આ બધું દૂર થશે. શું ફ્રી સોશિયલ મીડિયાનો સમય પૂરો થશે? તો ના, અત્યારે એવું કોઈ છે નહીં. અત્યારે જે એપ્લિકેશનો ફ્રી છે તમે ફ્રી ઉપયોગ કરી શકો, પણ જો વધારે ચાર્જ, જો તમારે વધારે ટૂલ્સનો ઉપયોગ કરવો હોય, એડ રિમૂવ કરવી હોય તો બસ તમારે પૈસા ચૂકવવાના થશે. હવે આના પરથી આપણે સમજીએ કે ભારતની અંદર જો આ ચાર્જ દાખલ કરવામાં આવશે તો લોકોએ કેટલો ચાર્જ ચૂકવવો પડશે તેના વિશે. મિત્રો, હાલમાં જે મેટાનું એડ ફ્રી સબસ્ક્રિપ્શન મોડલ યુરોપ અને યુકેમાં ચાલે છે તેમાં અંદાજે આટલો ચાર્જ લેવામાં આવે છે. વેબસાઇટ પરથી તમે સબસ્ક્રિપ્શન લો તો લગભગ 550થી 900 પ્રતિ મહિનો, એટલે 550થી 900 રૂપિયા ચૂકવવાના થશે. જે રીતના તમે બેલેન્સ કરાવો છો એ રીતે. એન્ડ્રોઈડ અને આઈફોન એપ પરથી તમે જો ડાઉનલોડ કરશો તો લગભગ 750થી 1200 પ્રતિ મહિનો, અને દરેક વધારાના એકાઉન્ટ માટે અલગથી અંદાજે 180થી 450 પ્રતિ મહિનો વધારે ચાર્જ લાગી શકે. તો અલગ અલગ એપ્લિકેશન માટે અલગ હોઈ શકે.
જે રીતના બેલેન્સ કરાવો એ રીતના આમાં પણ ચાર્જ કરવું પડે અને એના પછી તમે એમાં વધારાના ટૂલ્સ હોય એડ ફ્રી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો. હાલમાં ભારતમાં આપણે વાત કરીએ તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપમાં કોઈ પણ પ્રકારનો કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવતો નથી. ફ્રી વર્ઝન ચાલુ છે, જે ચાલુ રહેશે. પેઇડ વર્ઝનમાં એડ નહીં આવે અને પ્રીમિયમ ફીચર મળશે. તો આ વાત કરીએ આપણે અત્યારે તાજેતરની અંદર જે મેટા દ્વારા નવી જાહેરાત કરવામાં આવી તેના વિશે. હવે સબસ્ક્રિપ્શન પેડ હોય તો તમે લઈ શકો, જેમાં એડ અને આ વગેરે જે વસ્તુ બતાવવામાં આવતી હતી એ ના બતાવવામાં આવે. માત્ર તમે એપ્લિકેશનનો સીધો ઉપયોગ કરી શકો, જેથી તમારો સમય બચી શકે અને તમારો જે ડેટા હોય એ પ્રાઇવેટ સિક્યુરિટી એની અંદર વધારી શકાય. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.